હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે આપણે JEEનું લેક્ચર જોવાના છીએ અને JEEમાં બી આજે આપણે ધોરણ 12, બરાબર, ધોરણ 12માં જે આપણું મેથ્સ આવે છે તેનું ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયનું આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ, બરાબર છે? ઓકે, તો ધોરણ 12નું પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય, JEEનો ફર્સ્ટ લેક્ચર. સૌ પહેલું ટોપિક છે તમારું સંબંધ છે. હવે સંબંધમાં છે ને ખાલી સંબંધ, યુનિવર્સલ એટલે કે સાર્વત્રિક સંબંધ પણ આવે છે, બરાબર. પણ આપણા માટે જે મહત્વના સંબંધો છે તે છે આપણી પાસે 3 સંબંધો છે, બરાબર છે. સૌપ્રથમ એને આપણે જોશું. કયા સંબંધો? તો કે સંબંધોના પ્રકારો તમને 3 જે આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. 3 સંબંધો કયા કયા છે? સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે, બરાબર છે. અને તમને ખબર જ હશે કે એને સમજાવવા માટે મેં તમને ખાલી એક જ ઉદાહરણ આપેલું હતું, બરાબર છે. આપણી ફેમિલીના 3 ભાઈઓ તમે લઈ શકો છો, બરાબર. 3 ભાઈઓ, સૌથી મોટો ભાઈ, સેકન્ડ નંબર અને થર્ડ નંબર. ઓકે, સ્વવાચકનો આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં શું કહીશું? જે સૌથી મોટો ભાઈ છે તેને આપણે ખાલી હમણાં બોલાવી લઈએ, બરાબર. તો એ જે મોટો ભાઈ છે તેનો પોતાની સાથેનો સંબંધ હોવાનો, બરાબર. માય સેલ્ફ આપણે બોલીએ ને, માય સેલ્ફ વોટ એવર બ્લા 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 ડોટ ડોટ ડોટ, એનો મતલબ શું થાય કે આપણો આપણી પોતાની સાથેનો કોઈક સંબંધ છે. સમજ પડે છે? જો આપણાનો કોઈ બીજા વ્યક્તિ સાથે સંબંધ છે એનો મતલબ કે આપણો પોતાની સાથે પણ આપણું સેલ્ફ રિલેશન પણ એક છે, બરાબર. સમજ પડે છે? તો એને શું કહેવાય? સ્વવાચક. ફોર ઓલ એકદમ શોર્ટમાં આપણે ડેફિનેશન સમજી લે. શું થવું છે? એ કોમા એ, એટલે કે એનો એ સાથેનો સંબંધ હોય, બરાબર, તો આપણે કહી શકીએ આ શું છે? સ્વવાચક છે. સમજ પડી ગઈ? આ તમારા માટે મેઇન કન્ડિશન છે, અંડરલાઈન કરું છું. એનો એ સાથેનો સંબંધ હોય, બરાબર. એ ઇઝ રિલેટેડ ટુ એ, એટલે કે એ સાથે સંબંધ ધરાવે, એટલે કે આપણે પોતાની સાથે સંબંધ ધરાવતા હોઈએ, બરાબર, તો આપણે કોઈ સ્વવાચક સંબંધ છે એમ કે. સ્વનો મતલબ કે પોતે, બરાબર ને, પોતે પોતાની સાથે સંબંધ. ત્યારબાદ જો આવે તો સંમિત. સંમિતમાં શું છે? તો આપણે જે સેકન્ડ નંબરનો ભાઈ છે એને પણ બોલાવી લઈએ. તો ફર્સ્ટ નંબર જે સૌથી મોટો ભાઈ છે તેનો સેકન્ડ નંબરના ભાઈ સાથે રિલેશન છે, ભાઈ ભાઈનો. જો ફર્સ્ટ નંબરનો સેકન્ડ સાથે રિલેશન, તો ઓબ્વિયસલી સેકન્ડનો ફર્સ્ટ સાથે પણ રિલેશન હોવાનો. સમજ પડે છે? મોટો ભાઈ છે તેનો સેકન્ડ ભાઈ સાથે રિલેશન છે, તો સેકન્ડ ભાઈનો પણ ફર્સ્ટ જે નંબરનો છે તેની સાથે રિલેશન હોવાનું. એનો મતલબ શું થાય? સંમિત. આલુ A, B, એ બી સાથે રિલેટેડ છે, મોટો નાના સાથે એટલે સેકન્ડ નંબરના સાથે રિલેટેડ છે. ધેટ ઇમ્પ્લાઇઝ નાનો એ મોટા સાથે સંબંધ ધરાવે છે. જો આવું થાય, બરાબર, તો આપણે શું કહી શકીએ? જે સંબંધ આ છે તે સંમિત છે, બરાબર છે. પણ આમાં કેવું હશે કે આપણે પહેલી કન્ડિશન આપણે ધારી લેશું, એટલે કે પહેલી કન્ડિશનનું સમાધાન થાય, એટલે કે મોટો ભાઈ છે તે સેકન્ડ નંબરનો ભાઈ છે તેનો ભાઈ છે એવું આપણે ધારી લેશું, બરાબર. અને એના પરથી આપણે એ ચેક કરીશું જે સેકન્ડ નંબરનો જે ભાઈ છે તે ફર્સ્ટ નંબરના સાથે જે રિલેટેડ છે કે નથી તે આપણે ચેક કરીશું, બરાબર છે. સમજ પડે છે? ગુડ. તો આ થઈ ગયું તમારું સંમિત. ને પરંપરિતમાં આપણે જે થર્ડ નંબરનો ભાઈ છે તેને પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ. ફર્સ્ટનો સેકન્ડ સાથે રિલેશન છે, સેકન્ડનો થર્ડ સાથે રિલેશન છે, એનો મતલબ કે ફર્સ્ટનો થર્ડ સાથે પણ રિલેશન હોવાનો, બરાબર. એ જ વસ્તુ થર્ડ કહી છે પરંપરિત, કે A, B બિલોંગ્સ ટુ પહેલાનો બીજા સાથે રિલેશન, B, C બિલોંગ્સ ટુ બીજાનો ત્રીજા સાથે રિલેશન, એનો મતલબ કે પહેલાનો ત્રીજા સાથે રિલેશન થવાનો. તો આ જે સંબંધ દર્શાવે તે શું દર્શાવે? પરંપરિત દર્શાવે છે. આમાં પણ એ જ વસ્તુ કે પહેલા ભાઈનો બીજા સાથે રિલેશન છે અને બીજાનો ત્રીજા સાથે, એ બંને રિલેશન આપણે ધારી લેશું, ભાઈ બંને રિલેશન આપણે ધારી લેશું, બરાબર. હવે એના પરથી આપણે એ ચેક કરીશું કે પહેલા નંબરનો જે ભાઈ છે તે ત્રીજા નંબરના સાથે રિલેટેડ છે કે નથી, તે આપણે ચેક કરીશું, બરાબર. તો આ થઈ ગયું તમારું પરંપરિત. અને ઘણા ફેમિલીમાં એવું પણ થાય પણ છે કે રિલેશન ભાઈ ભાઈના નહીં પણ હોતા, બરાબર ને. આગળ જતા ખબર પડે કે આ કોઈ બીજાનો ભાઈ છે, આ કોઈ બીજાનો ભાઈ છે, તે પ્રમાણે. ને ઘણામાં એવું પણ થાય છે કે 3 સંબંધો ધરાવતા જ છે, તો એવા સંબંધ ધરાવતા આપણે શું કહીએ? સામ્ય સંબંધ કહી શકીએ. જો કેપિટલ આર સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય તો કેપિટલ આર એ શું છે? સામ્ય સંબંધ છે એમ કહી શકાય. સમજ પડી ગઈ? તો હવે આ જે 4 સંબંધ છે તેના પર આધારિત હવે આપણે એક્ઝામ્પલ્સ જોવાના છીએ. ઓકે, આ તો એકવાર આપણે ખાલી રિવાઇઝ કરી લીધું, જો કે ઓલરેડી આપણે આ સંબંધો ભણી ગયા છીએ, બરાબર. જોઈ લો. ચાલો, તો તમારી સમક્ષ ઉપસ્થિત છે નંબર 1, Z પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર એ x, y બિલોંગ્સ ટુ કેપિટલ આર ડબલ ઇમ્પ્લાઇઝ મોડ્યુલસ ઓફ x માઇનસ y લેસ ઓર ઇક્વલ ટુ 1 દ્વારા વ્યાખ્યાયિત છે. તો કેપિટલ આર એ સ્વવાચક અને પરંપરિત, સ્વવાચક અને સંમિત, સંમિત અને પરંપરિત, અને સામ્ય સંબંધ છે કે નહીં, એટલે 4 માંથી કયો આન્સર આવે તે આપણે જોવાના છીએ. અને બીજી વસ્તુ, આપણે બોર્ડ માટે નથી, JEE માટે કરતા છીએ, એટલે આને આપણે એકદમ શોર્ટ અને સિમ્પલમાં સોલ્યુશન કરીશું. તો કે આન્સરમાં તમને સંબંધ શું આપેલો છે? તો કે અહીં Z પર વ્યાખ્યાયિત કેપિટલ આર શું આપેલ છે? તો કે x, y બિલોંગ્સ ટુ કેપિટલ આર ડબલ ઇમ્પ્લાઇઝ મોડ્યુલસ ઓફ x માઇનસ y લેસ ઓર ઇક્વલ્સ ટુ 1.
બરાબર છે. હવે આપણે કોની વાત કરી લઈએ તો કે સ્વવાચકની વાત કરી લઈએ તો કે શું દેખાય છે તમને? ફોર ઓલ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કોણ છે તમારું? ઝેડ માટે શું છે? મોડ્યુલસ ઓફ એક્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 વિચ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 1 હોવાથી x, x belongs to capital R. બરાબર? એટલે R શું છે? સ્વવાચક છે. સંમિતની વાત કરી લઈએ. For all x, y belongs to capital Z માટે તો કે x, y belongs to capital R, that implies modulus of x minus y less or equal to 1. હવે તમે મોડ્યુલસ છે બરાબર ને, તમે x minus y કરો બરાબર, તેનો આન્સર તમને શું મળે છે? 1 બરાબર અથવા 1 કરતા નાનું. અને તમે y minus x પણ કરશો ને તો બી તમને આન્સર એવું જ મળશે, કારણ કે તમને શું દેખાય છે? માનાંક છે ને. સો ધેટ ઇમ્પ્લાઇઝ આપણે શું લખી શકીએ? y minus x less or equal to 1, અને ધેટ ઇમ્પ્લાઇઝ y, x belongs to capital R. therefore R શું છે? સંમિત સંબંધ છે. અને લાસ્ટ પરંપરિત માટે બરાબર, તો પરંપરિત માટે for all x, y, z belongs to capital Z માટે આ તમારો કેપિટલ Z છે બરાબર. ચલો તો x, y belongs to capital R અને y, z belongs to capital R. ચલો બંનેનો મીનિંગ શું થાય? that implies modulus of, તો આમાં આપણે શું કરીએ? ધારી લઈએ બરાબર ને. ઓકે, તો ધારો કે x બરાબર 1, y બરાબર 0, z બરાબર -1 લેતા તો શું કરીએ? સૌથી પહેલા 1, 0 belongs to capital R અને 0, -1 ચાલો બંનેને આપણે બિલોંગ્સ ટુ કેપિટલ R લઈ લીધા. હવે આપણે શું છે મેઇન સંબંધ એપ્લાય કરીએ તો અહીંયા શું આવશે તમને? તો મોડ્યુલસ ઓફ 1 - 0 ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ 1, એટલે કે 1 એ શું છે? ઇક્વલ્સ ટુ 1 છે બરાબર ને. અને 0 - -1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 જ મળશે, અને એ પણ તમારું લેસ ઓર ઇક્વલ ટુ આપણે 1 લખી શકીએ બરાબર ને. અહીંયા પણ આપણે લેસ ઓર ઇક્વલ ટુ 1 લખી શકીએ. ધેરફોર શું કરીએ આપણે? 1 - -1 ઇક્વલ્સ ટુ અહીંયા કેટલા મળશે? માઇનસ પ્લસ એટલે તમને 2 મળશે, which is does not less or equals to 1. Therefore શું છે? તો 1, -1 does not belongs to capital R હોવાથી R શું છે? એ પરંપરિત નથી. તો કે આમ તમારો R શું છે? કેપિટલ R એ સ્વવાચક અને શું છે? તો કે સંમિત છે. એટલે તમારા આન્સરમાં તમને શું મળશે? બોલો, ઓપ્શન નંબર સ્વવાચક અને સંમિત, એટલે કે ઓપ્શન નંબર બી તમને ફાઇનલ આન્સર મળશે. આશા રાખો તમને સમજ તો પડી જ ગઈ હશે બરાબર. જે ડબલ છે એટલે આપણે જે ડબલ ને આધારિત જ આપણે એને શોર્ટમાં અને સિમ્પલ કરીશું બરાબર છે. તો ઓલરેડી હવે આપણે ઘણા બધા સમ્સ તો બોર્ડમાં કરેલા જ હતા બરાબર છે, એટલે તમને આની મેઇન પ્રોસેસ શું છે તે તો તમને ખ્યાલ આવી જ ગઈ હશે બરાબર ને. તો આને એકવાર શાંતિથી જોઈ લો. ચલો નંબર 2, કેપિટલ R પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ S है, A, B belongs to capital S, double implies AB greater equal to 0. તો કેપિટલ S ચાર ઓપ્શનમાંથી કયો આવે તે જોવાનું છે. તમારો મેઇન સંબંધ શું છે? તો કે A અને B નો ગુણાકારનો આન્સર શું હોવો જોઈએ? તો 0 બરાબર અથવા 0 કરતા મોટો, એટલે કે પોઝિટિવ હોવું જોઈએ. તો સ્ટાર્ટ કરીએ આન્સરમાં. અહીં કેપિટલ R પર વ્યાખ્યાયિત કેપિટલ S શું આપેલું છે? A, B belongs to capital S, double implies AB greater equal to 0. સ્વવાચકની વાત કરી લઈએ. સ્વવાચક માટે તમને ખબર છે for all small a, જ્યાં small a belongs to capital R માટે a into a એનો મતલબ શું થાય? તો કે a square, ને obviously એનો આન્સર greater equal to 0 જ હશે. therefore a, belongs to capital S,
ધેરફોર એસ એ શું છે? સ્વવાચક છે. સબમિટની વાત કરી લઈએ તો કે સબમિટ માટે શું જોઈએ? તો કે ફોર ઓલ a, b belongs to capital R માટે શું લઈએ? તો કે a, b belongs to capital S. that implies શું થાય? તો કે ab greater equal to 0 થશે. તો that implies b નો આન્સર પણ greater equal to 0 થશે. એનો મતલબ શું થાય? તો કે b, a belongs to capital S. therefore S શું છે? એ સબમિત સંબંધ છે. કારણ કે તમને ખબર છે, ધારો કે a બરાબર મેં 1 લઈ લઉં અને b બરાબર 2 લઈ લઉં, તો 1 into 2 એટલે મને 2 મળશે, greater equal to 0 છે. અને 2 into 1 કરું કે 1 into 2 કરીશ, મને આન્સર શું મળશે? 2 જ મળશે. અને આન્સર કેવો છે? greater equal to 0 જ મળશે. એટલે સબમિટ પણ થશે. હવે આપણે વાત કરી લઈએ પારંપરિક માટે. તો પારંપરિક માટે 3 ની જરૂર પડશે. a, b, c belongs to capital R માટે, બરાબર? તો પહેલી બે કન્ડિશન કઈ છે? તો કે a, b belongs to capital S અને b, c belongs to capital S. આનો મતલબ શું થાય? તો k અને b નો આન્સર greater equal to 0 અને b અને c greater equal to 0, બરાબર? એ રીતે સમજ નહીં પડે તો આપણે શું કરીએ? ઉદાહરણ લઈ લઈએ. તો k બરાબર 1 લઈ લઉં, b બરાબર 2 લઈ લઉં અને c બરાબર 3 લઈ લઉં. તો અહીંયા મને શું મળશે? 1 into 2 એટલે કે 2 એ greater equal to 0 છે અને 2 into 3 એટલે મને મળશે કેટલા? તો કે 6 એ પણ greater equal to 0 થશે. therefore 1 into 3 ની વાત કરીએ તો 1 into 3 નો આન્સર શું મળશે મને? તો કે 3 મળશે ને એ પણ greater equal to 0. therefore 1, 3 belongs to capital S અથવા a, c belongs to capital S હોવાથી શું થવાનું તમારો? કેપિટલ S એ પારંપરિક છે. તો કે આમ 3 S એ સ્વવાચક, સબમિત અને પારંપરિક છે. આનો મતલબ શું થાય? કેપિટલ S એ સામ્ય સંબંધ છે. એટલે આન્સરમાં તમને કયું મળશે? ઓપ્શન નંબર, ખ્યાલ આવી ગયો છે, ઓપ્શન નંબર તમને ડી મળશે. એટલે તમે એક વસ્તુ ધ્યાન આપશો, જો તમે ઉદાહરણ આપીને જો ચેક કરશો ને, એટલે કે b અને c ની વેલ્યુ જો તમે કોઈ પ્રોપર નંબર લઈને જો તમે ચેક કરશો તો તમારું છે ને વેરીફાઈ અને એકદમ ઇઝીલી તમને સમજ તો પડી જશે અને તમારી સમક્ષ આન્સર જ તમને દેખાશે. ખ્યાલ આવી ગયો? તો આ છે તમારો સેકન્ડ નંબરનો, જોઈ લો. હવે નેક્સ્ટ છે નંબર 3. નંબર 3 માં તમને શું આપેલું છે? તો ગણ કેપિટલ બરાબર 1, 2, 3 પર કેપિટલ R બરાબર 1, 1, 2, 2, 3, 3 તમને આપેલું છે, બરાબર? એ શું છે? સ્વાચક, સબમિત અને પારંપરિક ને સામ્ય, ચારમાંથી કયો આવે તે જ અમારે ચેક કરવાનું છે. હવે તમે એક નજરમાં તમે જોશો તો ગણમાં 3 સભ્યો છે અને 3 સભ્યોના તમને સ્વાચક તમારા કેપિટલ R માં દેખાય છે. એટલે તમે એક નજરમાં તમે એવું તો કહી શકો કે તમારો ઓપ્શન નંબર એ આવે. પણ જો તમે એવું કર્યું, જો તમે ઓપ્શન નંબર એ તમે કરી આવ્યા તો તમારો આન્સર ખોટો છે, બરાબર? તમને એકચ્યુઅલી કેવી રીતે? આ તમને યાદીની રીતે આપેલું છે. સપોઝ આને આપણે ગુણધર્મની રીતે કન્વર્ટ કરીએ, બરાબર? અને આપણે ગુણધર્મમાં કન્વર્ટ કરીએ. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ગણમાં તમારે પહેલા સભ્યો જોઈ લેવાના કેટલા છે તે, ને તેના પર આધારિત તમારે R જોવાનું. સપોઝ અહીંયા મારી પાસે 5 સભ્યો હતા, 1, 2, 3, 4, 5, અને અહીંયા મારી પાસે 1, 1, 2, 2, 3, 3, 4, 4 અને 5, 5, બરાબર? અને એ સિવાય જો કોઈ પણ સભ્ય નહીં આપેલો હોય, જેમ આમાં છે, બરાબર? આમાં ખાલી 3 એ 3 ના સ્વવાચક આપેલા છે અને તે સિવાય બીજું કઈ જ નથી આપેલું. એનો મતલબ તમારે એની સમજી જવાનું કે આ સ્વવાચક જ છે. ના, એ વસ્તુ ખોટી છે, બરાબર? હા, હવે સપોઝ અહીંયા બીજું કઈ 1, 2 અથવા 2, 1 એકાદ એક્સ્ટ્રા બી આપી દીધું હોતે, બરાબર? ઓકે, તો તમે એ પ્રમાણે તમે ચેક કરીને તમે ફાઇનલ આન્સર લખી શકો કે આ મે બી સ્વવાચક હોઈ શકે અથવા આ સબમિટ તો નહીં આવશે અને પારંપરિક પણ મે બી નહીં જ આવશે, બરાબર ને? કારણ કે 1, 2 જો તમે અહીંયા એડ કરી દો તો 1, 1, 1, 2 અને 1, 2 એટલે એ તમને આવી જશે 2, એટલે તમારું પારંપરિક. એટલે તમને શું મળશે? તો કે સ્વવાચક અને પારંપરિક મળશે. પણ તમને ખાલી આ તરીકે જો તમને આપેલું હોય, બરાબર? શાંતિથી ધ્યાનથી સાંભળજો. તમને ખાલી આ જ રીતે તમને આ સંબંધ R આપેલો છે ને આ 3 સભ્ય સિવાય જો એકાદ પણ સભ્ય એક્સ્ટ્રા નહીં આપેલું હોય, બરાબર? ત્યારે તમારો આ જે સંબંધ છે તમારો સામ્ય સંબંધ થશે. હવે કઈ રીતે તે હું તમને એક્સપ્લેન કરું. આ તમને યાદીની રીતે આપેલું છે. હવે યાદીની રીતે તમને આપેલું છે તેને હું ગુણધર્મ રીતે જો મેં કન્વર્ટ કરું, ગુણધર્મની રીતે હું જો એને કન્વર્ટ કરું તો હું શું લખી શકું? કેપિટલ R બરાબર તે આપણે જોઈ લઈએ. તો આન્સરમાં કે અહીં કેપિટલ A બરાબર 1, 2, 3 પર કેપિટલ R એ શું આપેલ છે? તો R બરાબર 1, 1, 2, 2 અને 3, 3, બરાબર?
હવે અને મારે છે ને ગુણધર્મ રીતે કન્વર્ટ કરવું છે, તો મારે હું શું જોઈશ, તો એક્સ અને વાય ના સ્થાન પર જ ચેક કરીશ. તો આ તમારો એક્સ નો સ્થાન છે ને આ તમારો વાય નો સ્થાન છે. બરાબર જોજો, એક્સ નો સ્થાન અને વાય નો સ્થાન બંને કેવા છે, સેમ છે, સરખા છે. તો મારે એને ગુણધર્મ રીતે લખવું હોય, ધેરફોર કેપિટલ આર બરાબર હું શું લખી શકીશ, તો એક્સ કોમા વાય, જ્યાં એક્સ બરાબર વાય થશે. સમજ પડે છે? એક્સ કોમા વાય, જ્યાં એક્સ અને વાય ક્યાં છે, બંને સરખા છે. હવે તમે એમાંથી એક્સ બાબત તમે 1 મૂકશો તો એ તમારો વાય થશે. 1 બરાબર 1 એટલે 1,1. પછી એક્સ બાબત તમે 2 મૂકશો તો વાય બાબત 2 એટલે એ તમારું 2,2. અને એક્સ બાબત તમે 3 મૂકશો તો વાય બાબત પણ તમને 3 જ મળશે. એટલે તમારું મેઇન જો સંબંધ જોવા જઈએ તો તમને શું છે, એક્સ બરાબર વાય છે. બરાબર, એક્સ બરાબર વાય છે. તો આ તમારું ગુણધર્મ રીતે થવાનું. અને એ રીતે જો આપણે જોવા જઈએ તો સ્વાચક પણ થવાનું છે. ઓકે, હવે સમિતની જો વાત કરીએ, સમિત તો 1,1 તો 1,1, 2,2 તો 2,2, 3,3 તો 3,3 સમિત થઈ ગયું. પરંપરિતની વાત કરીએ તો 1,1 અને 1,1, therefore 1,1, 2,2 અને 2,2, that means 2,2. તે જ પ્રમાણે 3,3 અને 3,3, એનો મતલબ 3,3. સમજ પડી ગઈ? આવી ગયો, ત્રણે ત્રણ આવી ગયા. તો આપણે ડાયરેક્ટ અહીંયા લખી દઈએ. તો સોવાચક માટે તો કે ફોર ઓલ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે શું છે, તો કે એક્સ કોમા એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આર તો છે જ. આર એ શું છે, તો કે સ્વવાચક છે. સમિતની વાત કરી લઈએ તો સમિત માટે શું જોઈએ, તો ફોર ઓલ એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે તો શું છે, તો કે એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર છે. ધેટ ઇમ્પ્લાઇઝ વાય કોમા એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આર છે. ધેરફોર આર શું થવાનું, તો કે સમિત છે. અને પરંપરિતની વાત કરી લઈએ તો કે ફોર ઓલ એક્સ કોમા વાય કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે પેલી બે કન્ડિશન શું છે, તો કે એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર અને વાય કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર. ધેરફોર એક્સ કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર. એનો મતલબ શું થાય, ધેરફોર આર પરંપરિત છે. તો કે આમ કેપિટલ આર એ સ્વવાચક, સમિત અને પરંપરિત છે. ધેરફોર કેપિટલ આર એ શું છે, તો કે સામ્ય છે. એટલે આન્સરમાં તમને કયું મળશે, તો કે ઓપ્શન નંબર તમને મળશે ડી. તમે આન્સર અહીંયા લખી શકો. અને કઈ રીતે આવે છે તે તમને સમજ તો પડી જ ગઈ હશે. જો સ્વવાચકનો પરંપરિતનો હું એક ઉદાહરણ તમને સાઈડ પર બતાવી દઉં છું, જેથી તમારા માઇન્ડમાં વસ્તુ ક્લિયર થઈ જાય. બરાબર, એનું કારણ અહીંયા રીઝન બતાવી દઉં છું. કારણ કે 1,1 આપણે રેડી યુઝ કરીએ. બરાબર, કારણ કે શું છે આપણું રીઝન, તો કે 1,1 બિલોંગ્સ ટુ આર અને 1,1 બિલોંગ્સ ટુ આર. ધેરફોર 1,1 બિલોંગ્સ ટુ આર હોવાથી. અને તે જ પ્રમાણે એક સમિતનું તમને મેં ઉદાહરણ આપી દઉં છું, એટલે જેથી તમારા માઇન્ડમાં વસ્તુ ક્લિયર થઈ જાય, એકદમ પરફેક્ટ. બરાબર, તો કે 1,1 બિલોંગ્સ ટુ આર, ધેટ ઇમ્પ્લાઇઝ 1,1 બિલોંગ્સ ટુ આર. તે જ પ્રમાણે તમે 2,2 અને 3,3 માટે પણ જોઈ શકો છો. તો આ જે તમારો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા ક્વેશ્ચન છે. બરાબર છે, કારણ કે ઇમ્પોર્ટન્ટ કઈ રીતે, કારણ કે આ ક્વેશ્ચનમાં કેવા ઘણા સ્ટુડન્ટ લોકો આ જ ભૂલ કરે છે કે તમને ખાલી સ્વવાચકના 3 દેખાય છે એટલે ડાયરેક્ટ જ તમે આન્સર સ્વવાચક પર ટીક કરીને આવો છો. ને આવો જ ક્વેશ્ચન છે, પણ કેવું છે, તો 1 2 3 4 5 સભ્ય વાળું છે અને 5 સ્વવાચક વાળું છે. બરાબર, જે બોર્ડમાં આગળ ઘણા વર્ષે પૂછાય પણ ગયું છે. બરાબર, 2000 ને સમથિંગ 19 ને 18 સમથિંગમાં પેપરમાં પણ આ સમ પૂછાઈ ગયું છે. બોર્ડની વાત કરું છું. અને ઘણા છોકરાઓ સ્વવાચક કરીને આવી રહેલા હતા, પણ એનો આન્સર ખોટો હતો. આન્સર આવે છે સામ્ય. કઈ રીતે આવે છે તે હું તમને બધું સમજાવી દીધું છે શાંતિથી. તો આને કરશે ફરીથી બરાબર જોઈ લો. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. ઓકે, હું જે ક્વેશ્ચનની વાત કરતો હતો તે ક્વેશ્ચન તમારી સમક્ષ ઉપસ્થિત છે. બરાબર, ગણ કેપિટલ એમાં તમને 4 સભ્ય આપેલા છે અને તમને એક સંબંધ આર આપેલું છે. બરાબર છે, તો તેના માટે 4 ઓપ્શન છે: સ્વવાચક, પરંપરિત, સમિત નથી અને સામ્ય. 4 માંથી કયા આવે તે આપણે ચેક કરવાનું છે. બરાબર છે, તો ચાલો સ્વવાચકની પહેલા જો વાત કરી લઈએ તો 4 સભ્યના સ્વવાચક એટલે કે 1,1 2,2 3,3 4,4 કમ્પલસરી હોવા જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ છે. પણ તમને
એક પણ એટલે કે એક પણ ઘટકનો તમને સોવાચક આમાં જોવા મળતો નથી. તો આપણે ફાઇનલ આન્સર અહીંયા લખી શકીએ. બરાબર. આજે મેં તમને આગળનો સમ જે સમજાવેલો ને અને કમ્પેર કરશો, બરાબર, તો આના પરથી તમે ડાયરેક્ટ આન્સર લખી શકો. પેલામાં તમારી ડાયરેક્ટ આન્સર નહીં લખાય, કારણ કે તમને ખાલી સોવાચકના જ બધા પેલા ઘટક આપેલા હતા. બરાબર. એનો મતલબ તમને યાદીની રીતે આપેલું હતું. બરાબર. તેને આપણે ગુણધર્મ રીતે જોઈએ તો તમને x બરાબર y તમને દેખાતું હતું, પણ અહીંયા એવું કંઈ નથી. અહીં આપણે ડાયરેક્ટ જ કે આન્સર સ્ટાર્ટ કરીએ. તો કે આન્સરમાં અહીં કેપિટલ A બરાબર 1 2 3 4 પર કેપિટલ R બરાબર 1,3, પછી 4,2 2,4, પછી છે 2,3 અને 3,1 બરાબર છે આપેલું છે. તો સૌપ્રથમ આપણે સોવાચકની વાત કરી લઈએ. તો જોઈ શકો છો તમે ચારે ચારમાંથી કોઈના જ સોવાચક મળે નહીં. Therefore for all x જ્યાં x belongs to capital A માટે x, x does not belongs to capital R. તો R શું છે? સોવાચક નથી. હવે વાત કરી લઈએ આપણે સંમિત માટે. બરાબર છે. તો સંમિતની વાત કરી જોઈએ તો સંમિત માટે અહીંયા 1,3 લે તો 3,1 તો છે. ઓકે. 4,2 તો 2,4 છે, પણ 2,3 લે તો 3,2 નથી. એનો મતલબ શું થાય? ફોર ઓલ x, y belongs to capital A માટે આપણે શું લઈએ તો કે 2,3 belongs to capital R લેતા that પરંતુ શું થવાનું તો કે 3,2 does not belongs to capital R છે. therefore R શું છે તો કે સંમિત નથી. બરાબર છે. એનો મતલબ કે અત્યારે આપણી પાસે એક ઓપ્શન નંબર C ફાઇનલ થયું છે. બરાબર. પણ આટલાથી કામ નહીં થાય, કારણ કે તમને પરંપરિત પણ આમાં કીધેલું છે. તો પરંપરિતની વાત કરીએ તો પરંપરિત માટે તો કે ત્રણ ઘટકો x, y, z belongs to capital A માટે. બરાબર છે. ચાલો ચેક કરી જોઈએ. તો 1,3 ને 3,1 લે, જેમાં b તમારો સેમ હોવો જોઈએ. બરાબર. એટલે કે y તમારો સરખો હોવો જોઈએ. તો 1,3 અને 3, લે તો 1,1 પહેલું જ ઘટક એમાં ફેલ ગયું. બરાબર. એટલે આપણે જનરલી લખી દઈએ તો કે x, y belongs to capital R અને y, z belongs to capital R લેતા પરંતુ શું નથી તો કે x, y does not belongs to capital R છે. therefore R શું છે? એ પરંપરિત નથી. ચાલો, એનો મતલબ કે સોવાચક નથી અને પરંપરિત નથી, સંમિત પણ નથી. બરાબર. તો સામ્યનો તો ક્વેશ્ચન જ નહીં, એટલે આ ઓપ્શન તો તમારું કેન્સલ થઈ ગયું. સોવાચક પણ નથી, પરંપરિત પણ નથી, એટલે તમારો ફાઇનલ આન્સર શું મળશે? તમને ઓપ્શન નંબર C તમને આન્સર મળશે. તો આન્સરમાં આપણે અહીંયા લખી દઈએ. આન્સરમાં શું આવશે તો કે ઓપ્શન નંબર C તમને મળશે. બરાબર. એટલે જે પ્રમાણે તમને ઓપ્શન આપેલો હોય તે પ્રમાણે તમારે અહીંયા ચેન્જીસ કરી નાખવાના. તો આઈ થિંક તમને આશા રાખો સમજ તો પડી જ ગઈ છે. બરાબર. ઓકે. આ તો આપણે પરંપરિત માટે એક જ ચેક કર્યું કે 1,3 3,1 એટલે 1,1 નથી. એ પણ આપણે જોઈએ તો 4,2 2,4 લઈએ તો 2,3. બરાબર. બીજું કોઈ બને તો 2,4 અને 4,2 એટલે 2,2 એ પણ નથી. પછી બીજું જોઈએ તો 4,2 2,3 એટલે 4,3 એ પણ નથી. બીજું કોઈ બનશે? યસ, 2,3 3,1 એટલે 2,1 એ પણ નથી. એટલે ઘણા બધા પરંપરિતના ઘટકો નથી મળતા. બરાબર. જે પેર જે આપણે જોઈએ તે નથી બનતી. પરંપરિત નથી, સોવાચક નથી, સંમિત નથી, સામ્ય નથી. સમજ પડી? નંબર 5 કેપિટલ R પર વ્યાખ્યાયિત સંબંધ S બરાબર A, B જ્યાં 1 + AB > 0. બરાબર. એ સોવાચક અને સંમિત પરંતુ પરંપરિત નથી, સોવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી, અને સંમિત અને પરંપરિત છે પરંતુ સોવાચક નથી, અને એક પણ નહીં. તો સ્ટાર્ટ કરીએ. આન્સરમાં અહીં કેપિટલ R પર S = A, B જ્યાં 1 + AB > 0. બરાબર છે. તો સોવાચકની વાત કરીએ તો સોવાચક માટે શું લેવું જોઈએ તો આપણે ફોર ઓલ A જ્યાં A belongs to capital R માટે શું હોવું જોઈએ તો 1 + A × A એનો મતલબ શું થાય 1 + A². ચાલો, તો A કોનો છે? belongs to capital R છે, અને કેપિટલ R માં પોઝિટિવ નેગેટિવ બધી જ સંખ્યા આવશે. ધારો કે અહીં હું -1 લઉં. બરાબર. નેગેટિવ સંખ્યા લઉં તો -1 છે તો એનો વર્ગ થઈને પ્લસ જ થવાનો, તો 1 આવશે. ઓલરેડી અહીંયા +1 તો છે જ. તો તમને ફાઇનલ આન્સર શું મળશે? 1 + 1 એટલે કે 2 તમને મળશે, અને એનો આન્સર શું છે? > 0. અને આ કોની કન્ડિશન છે? તમારી પેલી કન્ડિશન છે. ધેરફોર A, A belongs to capital શું છે? S છે. તો belongs to capital
એસ તમારું થઈ ગયું. એનો મતલબ શું થાય? તો કેપિટલ એસ એ સ્વવાચક છે. બરાબર. હવે આપણે વાત કરી લઈએ સમિત માટે. તો સમિત માટે આપણે શું જોવાનું છે? તો ફોર ઓલ a, b બિલોંગ્સ ટુ કેપિટલ આર માટે. બરાબર ને? બિલોંગ્સ ટુ કેપિટલ આર માટે શું છે આપણે પહેલી કન્ડિશન? તો કે a, b બિલોંગ્સ ટુ કેપિટલ એસ. ધેટ ઇમ્પ્લાઇઝ શું થાય? 1 પ્લસ ab ગ્રેટર દેન 0. ધેટ ઇમ્પ્લાઇઝ 1 પ્લસ ba ગ્રેટર દેન 0 થશે. કારણ કે ab અથવા b તમે કઈ બી કરો. સપોઝ a બરાબર 1 લો ને a બરાબર 2 લઈ લો, b બરાબર 3 લઈ લો, તો 2 into 3 એટલે મને 6 મળશે. બરાબર ને 3 into 2 તો આપણે મને 6 જ મળશે. એટલે તમે 2 into 3 કરશો અથવા 3 into 2 કરશો. બરાબર ને? તમે એ બી કરશો અથવા બી એ કરશો, તમને આન્સર શું મળશે? સેમ જ મળશે, ગ્રેટર દેન 0. આનો મતલબ શું થાય? ધેટ ઇમ્પ્લાઇઝ b, a બિલોંગ્સ ટુ કેપિટલ એસ. ધેરફોર કેપિટલ એસ એ શું છે? તો કે સમિત છે. હવે આપણે વાત કરી લઈએ પરંપરિત માટે. તો કે શું આવશે? તો કે પરંપરિત માટે. તો પરંપરિતની વાત કરીએ તો ફોર ઓલ a, b, c બિલોંગ્સ ટુ કેપિટલ આ માટે બે કન્ડિશન આપણે લઈ લઈએ, અથવા તો આપણે શું કરીએ? કિંમત જ લઈ લઈએ. a બરાબર 1 લઈ લઈએ, b બરાબર હાફ અને c બરાબર -1 લઈ લો. આપણે આપણા પ્રમાણે લઈ શકીએ. બરાબર. હવે એમાં કેવું છે કે આપણે ચેક કરવાનું છે ને. તો સ્ટાર્ટ કરીએ. તો કે 1, હાફ બિલોંગ્સ ટુ કેપિટલ એસ અને હાફ, -1 બિલોંગ્સ ટુ કેપિટલ એસ. અને પહેલી બે કન્ડિશન સમાધાન થાય ને, તમારું જે મેઇન સંબંધ આપેલું છે તેનું સમાધાન થવું જોઈએ તેવા જ આપણે સિલેક્ટ કરવાના. એટલે a અને b ના મેં વેલ્યુ એવા સિલેક્ટ કર્યા કે જેને હું અહીંયા મૂકીશ, બંનેનો ગુણાકાર કરીશ અને +1 કરીશ તો મને આન્સર ગ્રેટર દેન 0 મળવું જોઈએ. એવા આપણે અહીંયા બે પેર આપણે લેવાની છે, બે જોડો આપણે લેવાની છે. તો અહીંયા મને શું મળશે? તો 1 પ્લસ હાફ, એનો મતલબ કે કેમ કે 1 into અહીંયા ચાલો લખી દઈએ તમને સમજ પડે તો હાફ. બરાબર. સો ધેટ ઇક્વલ્સ ટુ 1 પ્લસ હાફ મને મળશે. હાફ નો મતલબ કે 3/2 વિચ ઇઝ ગ્રેટર દેન 0. અને અહીંયા આપણે જો જોવા જઈએ તો કે હાફ એટલે 1 પ્લસ હાફ ઇન્ટુ -1 આપણે કરીએ તો મને અહીંયા શું મળશે? 1 minus હાફ એટલે મને મળશે હાફ. અને એ પણ શું છે? ગ્રેટર દેન 0 છે. પરંતુ હવે આપણે શું કરવાનું છે? હવે આપણે ચેક કરવાનું છે 1, માટે. બરાબર ને? 1, સો ધેટ ઇક્વલ્સ ટુ તમને શું મળશે માટે? તો 1 પ્લસ 1 ઇન્ટુ -1 એટલે અહીંયા મળશે 1 -1 એટલે કે 0 which is does not greater than 0. 0 એ પોતાનાથી કોઈ દિવસ મોટો નહીં થાય. બરાબર ને? તો therefore 1, -1 does not belongs to capital S. therefore તમારો S એ શું છે? તો કે પરંપરિત નથી. તો કે આમ તમે જોઈ શકો છો કયો આન્સર આવશે? કે એવો આન્સર કે જે તમારો સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી. એનો મતલબ કે સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી. તમને મળશે ઓપ્શન નંબર કેપિટલ એ. તો આપણે આન્સરમાં લખી દઈએ કયો આન્સર? ઓપ્શન નંબર કેપિટલ એ. આશા રાખો સમજ પડી ગઈ હશે. બરાબર ને? ઓકે. હવે બીજી એક વસ્તુ કે તમારા એક ઘટક માટે જો સમાધાન થઈ જાય, બરાબર, તમે એક પેર તમે લેશો, એક પેર માટે સમાધાન થઈ ગયું એનો મતલબ એ નહીં કે બધા માટે થઈ ગયું. બરાબર છે? સપોઝ 100 ઘટકો હોય તો 100 ઘટકો માટે તમારું સમાધાન થવું જ જોઈએ. એક માટે નહીં થાય ને 99 માટે થાય એનો મતલબ કે બધા માટે જ નહીં થાય. સમજ પડી? ખ્યાલ આવે છે? અન્ડરસ્ટેન્ડ? એટલે જોઈ લો, આવી પેર એવી આ એક જ નથી, એવી ઘણી બધી પેર તમને મળશે કે જેમાં પરંપરિત નહીં આવશે અને એવી ઘણી બધી પેર હશે જેમાં પરંપરિત આવશે. એટલે હાફ આર માટે તમારો આવે ને હાફ આર માટે તમારો નહીં આવે તે નહીં ચાલે. પૂરો હોલ આર એટલે કે પૂરો જે આખામાં આખો આર છે, બરાબર ને, સેટ ઓફ વાસ્તવિક સંખ્યાઓ, તો બધા માટે જ આવવું જોઈએ. બરાબર છે? ઓકે, જોઈ લો. નંબર 6, ધારો કે કેપિટલ એ એ કુટુંબમાં બાળકોનો ગણ છે. બરાબર? કેપિટલ એ શું છે? તો એ કોઈ કુટુંબ છે અને એમાં બાળકોનો ગણ આપેલું છે અને કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર બરાબર x, y, જ્યાં x એ y નો ભાઈ છે. એ સ્વવાચક, સંમિત, પરંપરિત અથવા એક પણ નહીં. ચારમાંથી કયો ઓપ્શન આવે તે આપણે જોવાના છીએ. તો આન્સરમાં સૌપ્રથમ અહીં કેપિટલ એ કુટુંબમાં બાળકોનો ગણ, કેપિટલ એ કુટુંબમાં બાળકોનો ગણ પર કેપિટલ આર એ કેપિટલ આર બરાબર શું છે? x, y, જ્યાં x એ
વાય નો શું છે? ભાઈ છે. તો સ્વવાચકની વાત કરીએ તો સ્વવાચક ઓબ્વિયસલી કોઈએ પોતે પોતાનો ભાઈ તો નહીં જોઈ, બરાબર. હું મારી વાત કરું તો હું મારો પોતાનો ભાઈ તો નથી જ, બરાબર ને. હું કોઈ બીજાનો ભાઈ હોઈ શકું, બરાબર છે. હું કોઈ બીજાનો ભાઈ હોઈ શકું, બરાબર, પણ હું પોતે પોતાનો ભાઈ તો નથી જ. એનો મતલબ શું થાય? તો કે ફોર ઓલ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે, તો કે એક્સ એ એક્સ નો ભાઈ હોઈ શકે નહીં. તો કે એક્સ કોમા એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર. આર એ શું છે? સ્વવાચક નથી. સમિત માટે તો કે ફોર ઓલ એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે, તો કે પહેલા આપણે ધારી લઈએ કે એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર. ધેટ ઇમ્પ્લાઇઝ, બરાબર છે. હવે શું કીધેલું છે? એક્સ એ વાય નો ભાઈ છે. ધેટ ઇમ્પ્લાઇઝ વાય એ એક્સ નો ભાઈ ન પણ હોય અથવા હોઈ પણ શકે. ભાઈ હોય તે શક્ય નથી. કારણ કે એનું રીઝન છે, કારણ કે વાય એ એક્સ ની બહેન પણ હોઈ શકે, બરાબર ને. ઓકે, કારણ કે આપણાને બાળકોનો ગણ આપેલ છે. બાળકોમાં છે ને બાળકોમાં શું હોઈ શકે? છોકરા પણ હોઈ શકે અને છોકરી પણ હોઈ શકે, બરાબર. એટલે કે એક્સ એ વાય નો ભાઈ તો છે જ, બરાબર. એનો મતલબ કે એક્સ શું છે? અહીંયા બોય છે અને વાય શું છે? બોય પણ હોઈ શકે અથવા ગર્લ પણ હોઈ શકે, બરાબર. એનો મતલબ કે વાય એક્સ નો ભાઈ હોઈ શકે તે શક્ય નથી, કારણ કે વાય એ એક્સ ની બહેન પણ હોઈ શકે. સો ધેટ ઇમ્પ્લાઇઝ વાય કોમા એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર. એટલે કે આર એ શું છે? તો કે સમિત નથી. હવે આપણે એ જ વસ્તુ પરંપરિત માટે જોઈ લઈએ. તો કે પરંપરિત માટે, બરાબર છે. પરંપરિત માટે ફોર ઓલ એક્સ વાય અને ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર અને વાય કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર. આનો મતલબ શું થાય? એક્સ એ વાય નો ભાઈ છે અને વાય એ ઝેડ નો ભાઈ છે. તો ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ એ વાય નો, એક્સ એ ઝેડ નો ભાઈ છે. કેમ? કારણ કે એક્સ એ શું છે? તો કે વાય નો ભાઈ છે, બરાબર. વાય એ ઝેડ નો ભાઈ છે. એનો મતલબ અહીંયા વાય શું છે? અહીંયા જે વાય છે, બરાબર, આપણે અહીંયા ફોકસ કરવાનું છે કે આ જે વાય છે તમારો એ શું છે? તો કે બોય છે, બોય, છોકરો છે, બરાબર. કારણ કે એ જો છોકરો હોય તો જ અહીંયા શક્ય છે, બરાબર ને. તો જ વાય એ ઝેડ નો ભાઈ થશે. હવે અહીંયા ઝેડ કોઈ પણ હોઈ શકે, એ ડઝન્ટ મેટર. છોકરી છોકરો કોઈ પણ હોઈ શકે, પણ અહીંયા વાય તો ડેફિનેટલી છોકરો જ છે, બોય છે, બરાબર. કારણ કે વાય એક્સ એ શું છે? તો વાય નો ભાઈ છે, બરાબર. અને વાય એ ઝેડ નો ભાઈ છે. ને તમને ખબર જ છે કે પરંપરિતમાં છે ને વાય બંનેમાં સરખું જ હોય, બરાબર. પરંપરિતમાં વાય કોમન જ હોય, બરાબર ને. તમારે પહેલી પેર અને બીજી પેરનો જે વાય છે તે બંનેનું સેમ હોય. એનો મતલબ કે અહીંયા શું કીધું? એક્સ એ વાય નો ભાઈ છે, બરાબર. હવે વાય અહીંયા આપણે ફાઇનલ નહીં કરી શકીએ કે શું છે, પણ એ વસ્તુ ફાઇનલ ક્યાં થઈ જાય? તો બીજી કન્ડિશનમાં, આમાં કે વાય એ ઝેડ નો ભાઈ છે. એનો મતલબ વાય આપણું અહીંયા શું ફાઇનલ થઈ જાય? તો કે વાય એ તમારો કોણ છે? તો કે છોકરો છે, બોય છે, બરાબર. તો એ વસ્તુ અહીંયા કન્ફર્મ થઈ ગઈ. એનો મતલબ શું થાય? એક્સ એ ઝેડ નો ભાઈ થવાનો, બરાબર. જે ઓલરેડી અહીંયા લખેલું છે, એક્સ એ વાય નો ભાઈ છે, વાય એ ઝેડ નો ભાઈ છે. એનો મતલબ કે એક્સ એ ઝેડ નો ભાઈ થશે, બરાબર. હા, અહીંયા ઝેડ સાથે આપણે કોઈ કન્સર્ન નથી. ઝેડ ભાઈ પણ હોઈ શકે, બેન પણ હોઈ શકે, બરાબર ને. પણ મેઇન વસ્તુ કે એક્સ શું છે? બરાબર છે, એક્સ ભાઈ છે, બરાબર. ઓકે, ગુડ. તો આનો મતલબ શું થાય? તો કે એક્સ કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર. ધેરફોર આર શું છે? પરંપરિત છે. તો કે આન્સરમાં તમને કયું દેખાશે? તમને દેખાતો હશે આન્સરમાં સી આવશે, ઓપ્શન. સમજ પડી ગઈ? જોઈ લો.
કેપિટલ એન પર કેપિટલ આર બરાબર a, b, જ્યાં a પ્લસ b બરાબર 4, એ 4 માંથી શું આવે તે આપણે જોવાના છીએ. તો આન્સરમાં અહીં કેપિટલ એન પર કેપિટલ આર એ આર બરાબર a, b, જ્યાં a પ્લસ b બરાબર 4. તો ધેટ ઇમ્પ્લાઇઝ આર બરાબર ગુણધર્મની રીતે તમને આપેલું છે અને આપણે યાદીની રીતે કન્વર્ટ કરવા માટે શું કરવા પડશે? તો આપણે a અને b કેપિટલ એન માંથી એવા લેવાના છે કે જેનો સરવાળો કરે તો આપણને 4 મળી શકે. બરાબર. તો સૌપ્રથમ આપણે નાનામાં નાની વેલ્યુ a ની વેલ્યુ 1 જોઈએ, તો b આપણે કેટલા મૂકવા પડશે? 3 મૂકવા પડશે. વેરી ગુડ. હવે આપણે જો 2 લઈએ a ની વેલ્યુ, તો b બરાબર 2 મૂકવા પડશે. હવે આપણે a ની વેલ્યુ સપોઝ 3 લઈએ તો પેલા બરાબર 1 મૂકવા પડશે. કઈ સમજ પડી? ખ્યાલ આવે છે? તો તમારા ટોટલ કેટલા ઘટકો? 3 જ ઘટકો બનશે. ખ્યાલ આવે છે? ઓકે. તો a બરાબર આપણે 1 મૂકીએ તો b બરાબર 3 આવશે. a બરાબર 2 મૂકીએ તો b બરાબર 2 આવશે અને a બરાબર 3 મૂકીએ તો b બરાબર 1 જ મળશે. બરાબર છે. તો આટલા ખાલી 3 જ ઘટકો તમને મળશે. હવે 3 ઘટકો પરથી તમે એક વસ્તુ ફાઇનલ કરી શકો કે કેપિટલ એન, બરાબર ને, કેપિટલ એન માં તો અસંખ્ય ઘટકો છે, તો અસંખ્ય ઘટકોના સહવાચક તમારા કેપિટલ આર માં કમ્પલસરી હોવા જોઈએ. એટલે 1 1 2 2 3 3 4 4 અપ ટુ ડોટ 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 બધાના સહવાચક કમ્પલસરી હોવા જોઈએ. હવે અહીંયા આપણે તો ઘણા બધાની વાત કરીએ, ઘણા બધા તો બહુ દૂરની વાત, 1 1 જ નથી, સહવાચક નથી. સમિતની વાત કરીએ તો 1,3 છે, 3,1 તો છે. ઓકે. 3,1 તો 1,3 પણ છે. 2,2 લઈએ તો 2,2 છે. બરાબર. એનો મતલબ કે આ સમિત તો છે ડેફિનેટલી. પરંપરિતની વાત કરીએ તો 1,3 3,1 લઈએ તો 1,1 નથી, એટલે પરંપરિત પણ નહીં આવશે. આપણું ફાઇનલ આન્સર કઈ થશે? તો કે સમિત થશે. તો સમિત કઈ રીતે થાય તેનું આપણે સોલ્યુશન અહીંયા જોઈ લઈએ. તો સૌ પ્રથમ સ્વવાચક ફોર ઓલ a, જ્યાં a બિલોંગ્સ ટુ કેપિટલ એન માટે શું છે? તો કે a, a ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર, એટલે આર એ સ્વવાચક નથી, સમિત. તો કે ફોર ઓલ a, b બિલોંગ્સ ટુ કેપિટલ એન માટે તો કે બધા જ આવતા છે ને, આપણે જનરલી લખી દઈએ તો કે a, b belongs to capital R, that implies b, a belongs to capital R, therefore R શું છે? તો કે સમિત છે. પરંપરિતની વાત કરીએ તો કે for all a, b, c belongs to capital N માટે તો કે a, b, અચ્છા આમાં આપણે કોઈ એક જ ઉદાહરણ લઈ લઈએ. બરાબર ને. તો કે 1,3 belongs to capital R અને 3,1 belongs to capital R, પરંતુ 1,1 does not belongs to capital R, therefore R શું છે? પરંપરિત નથી. That's it. તો તમને આન્સર તમને કયું જોવા મળે છે? તો આન્સર આપણે લખી દઈએ તો કે આન્સર તમને મળશે ઓપ્શન નંબર બી. બરાબર છે? પરફેક્ટ. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ ને? એટલે તમને ગુણધર્મ રીતે પણ ઘણી વખત આપેલા હશે, તેને સૌથી પહેલા તમારી યાદીની રીતે શોધી કાઢો અને પછી તમે તમારા જે પણ આપણે કન્ડિશન છે, સહવાચકની હોય કે સમિતની હોય કે પરંપરિતની, તે તમારે 1 by 1 ચેક કરી નાખવાનું. ઓકે, જોઈ લો. નંબર 8, કેપિટલ એન પર વ્યાખ્યાયિત સંબંધ આર એ b બિલોંગ્સ ટુ કેપિટલ આર ડબલ ઇમ્પ્લાઇઝ a અને b નો ગુસા 2 છે. એ સહવાચક છે પરંતુ સમિત નથી, સમિત છે, સામ્ય, સહવાચક, સમિત અને પરંપરિત એક પણ નહીં. બરાબર. જોઈએ શું આવશે આન્સરમાં. અહીં કેપિટલ એન પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર એ શું છે? તો કે a, b belongs to capital R double implies a અને b નો શું છે? તો કે ગુસા કેટલું છે? તો કે 2 છે. બરાબર. હવે આપણે સ્વવાચકની વાત કરીએ તો સ્વવાચકમાં શું આવશે? તો કે ફોર ઓલ a, જ્યાં a બિલોંગ્સ ટુ કોના માટે? તો કે કેપિટલ એન માટે, તો કે a અને a નો ગુસા કેટલો આવે? તો a છે, પરંતુ 2 નથી. બરાબર ને. therefore a, does not belongs to capital R, R એ સ્વવાચક નથી.
કારણ કે ગુસાઅનો મતલબ શું થાય, તો જે બે નંબરનો તમારે ગુસાઅ શોધવું છે ગુણોત્તમ સમાન હોય એનો મતલબ કે બંને નંબરના તમારે અવયવ પાડવાના અને એ અવયવમાંથી જે બંનેમાં કોમન હશે, જે સરખા હશે, તેને આપણે સાઈડ પર કાઢી નાખવાનું. તો એ અને એની વાત કરીએ તો આના અવયવ શું પડે, a × 1 ને અને a × 1. તો બંનેમાં કોમન શું છે, a × 1 એટલે કે એ જ મળશે તમને ફાઇનલ આન્સર, એટલે એ છે. પરંતુ આપણને શું જોઈએ, ગુસાઅ 2 જોઈએ, એટલે 2 તો આવતું નથી, એટલે સવાચક નથી. સમિતની વાત કરી લે તો કે સમિત માટે તો કે ફોર ઓલ a, b belongs to capital N માટે પહેલી કન્ડિશન a, b belongs to capital શું છે, તો કે R. એનો મતલબ શું થાય, તો કે a અને b નો ગુસાઅ કેટલો છે, 2 છે. ધેટ ઇમ્પ્લાઇઝ b અને a નો ગુસાઅ પણ શું થવાનો, 2 થશે. બરાબર, આ જ આપેલું છે. એનો મતલબ શું થાય, ધેટ ઇમ્પ્લાઇઝ b, a belongs to capital R. therefore R એ શું છે, તો કે સમિત છે. અને લાસ્ટ કોની વાત કરી લે, પરંપરિત માટે. પરંપરિત માટે ફોર ઓલ a, b, c belongs to capital શું છે તમને આપેલું, n માટે પહેલી બે કન્ડિશન. અહીંયા આપણે કોઈ શું લે, તો આપણે અહીંયા છે ને ઘટકો લઈ લઈએ, ઘટકો લઈને કરીએ તો શું કરીએ આપણે ઘટકોમાં સૌ પ્રથમ આપણે 2, a બરાબર 2, b બરાબર 4 અને c બરાબર 6 લઈ લઈએ. બરાબર, c બરાબર 6 લઈ લઈએ, અથવા તો a બરાબર 4 રાખીએ, 6 રાખીએ અને 8 રાખીએ. બરાબર, તો 4, 6 belongs to capital R અને 6, 8 belongs to capital R. તો કે 4 અને 6 નો ગુસાઅ કેટલો આવે, 2 છે. અને 6 અને 8 નો ગુસાઅ કેટલા છે, 2 છે. પરંતુ 4 અને 8 નો ગુસાઅ 4 છે, પરંતુ 2 નથી. therefore 4, 8 does not belongs to capital R. therefore capital R એ શું છે, પરંપરિત નથી. કારણ કે 4 અને 6 ના અવયવ પડશે તો આને 2 × 2 અને 2 × 3 બંનેમાં 2 કોમન છે. 6 અને 8 ના 3 × 2, 4 × 2. બરાબર, એટલે એમાં 2 કોમન છે, નીકળી આવી ગયા. પણ 4 અને 8 ની વાત કરીએ તો 2 × 2 અને 2 × 2 × 2 એટલે 2 × 2 જે 2 છે ને 2 વાર તમારો કોમન છે, એટલે કે 2 × 2 એટલે તમારો આન્સર 4 મળશે. પણ 2 નથી મળતું, પણ આપણે કન્ડિશન શું કહી, 2 જ જોઈએ. બરાબર ને, સમજ પડી ગઈ. એટલે આપણે શું કર્યા, પહેલા 2 પેર કેવી લીધી, જેનું સમાધાન થાય એવી પેર લીધી, અને એના પરથી ત્રીજાનું જે ચેક કરવા ગયા તો ત્રીજું નથી આવતું. તો આપણો ઓપ્શન આન્સરમાં કયો આવશે, કોઈ બોલશે તો આન્સર તમારું એવું આવશે કે જે સમિત છે. ઓકે, ઓપ્શન નંબર બી આવશે. એક્ઝેક્ટલી એકદમ પરફેક્ટ આન્સર છે. તમારો આન્સર મળશે તમને ઓપ્શન નંબર બી. ઓકે, જોઈ લો. તો આપણે ટોટલ 8 સમ્સ જોયા. બરાબર છે, અને ત્યાર પછી હવે તમારા માટે હું 6 સમ, બાકીના બીજા 6 સમ ટોટલ હોમવર્કમાં આપું છું. એટલે આપણે ટોટલ 14 સમ થઈ જશે. બરાબર, 8 હું કરાવ્યા અને 6 તમને હોમવર્કમાં આપું છું. બરાબર છે, તો આ બધા તમારા માટે હોમવર્કમાં છે. બરાબર, તો 6 સમ્સ તમારે કમ્પ્લીટ કરી નાખવાના. બધાના આન્સર ઓલરેડી હું સાઈડ પર લખી જ દીધા છે. પહેલા બે તો ઇઝી જ છે, તમને ખબર પડી જશે. ત્રીજામાં તમારે શું કામ છે, તમારો ગુણધર્મ રીતે આપેલ છે તેને તમારે યાદીની રીતે કન્વર્ટ કરવા પડશે. એટલે આ કન્ડિશન સમાધાન થાય તે પ્રમાણે તમારે વેલ્યુ મૂકવાના. બરાબર છે, x કરતા y કેવો છે, મોટો છે. બરાબર, એટલે તમે x અને y માં y તમારે મોટું લાવે છે ને x નાનું, એટલે એ પ્રમાણે તમારે પેર બનાવવાની છે. સપોઝ એક પેર જો મારે બનાવવો હોય આગળમાંથી 1 થી 5 માંથી, તો x મેં 1 લેવું તો y અહીંયા ઓબ્વિયસલી 2 હશે, એટલે 1, 2 મળશે. પછી 1 અહીંયા હશે, x1 હશે તો અહીંયા 3 આવશે, 4 આવશે, 5 આવશે. 1 by 1 તમારે ચેન્જ, એટલે 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5. હવે તમે x ની વેલ્યુ 2 લેશો તો અહીંયા કયા આવશે, 3 આવશે, 4 આવશે અને 5 આવશે. તે પ્રમાણે અહીંયા તમે x ની વેલ્યુ 3 લેશો તો અહીંયા 4 અને 5 આવશે.
ને અહીંયા તમે 4 લેશો તો છેલ્લું તમને ખાલી 5 જ મળશે. તો એ જે પણ તમારું યાદની રીતે તમને મળશે તે જોઈ લેવાનું કઈ આવે તે આન્સર લખેલું છે. અહીંયા તમારે x અને y એવા મૂકવાના કે જે x નો 2 સાથે ગુણાકાર કરીને y સાથે સરવાળો કરશો તો તમને આન્સર 41 મળે. અને તમારો મેઇન ગણ શું છે તો પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે. લેવાના x અને y ની પેર એવી બનાવવાની કે જેનો તમારો આ તમે કરશો તો તમને આન્સર 41 મળવું જોઈએ. અને તે તમારે પછી આ ચેક કરવાનું છે. ત્યારબાદ શું છે કે મનુષ્યોના ગણ કેપિટલ A પર વ્યાખ્યાયિત સંબંધ R A, B belongs to double implies A અને B બંનેને એક જ ભાઈ છે. એટલે A અને B નો છે ને સેમ ભાઈ છે. બરાબર, ઓકે. A અને B નો બંનેનો એક કોમન એટલે કે સેમ ભાઈ છે. તો ઓબ્વિયસ છે. તો એના માટે તમારે R A 4 માંથી કયો આવે તે તમારે ચેક કરવાનું છે. બરાબર, તો એનો પણ આન્સર લખેલો છે. અને છેલ્લું ધારો કે x એ કુટુંબોનો ગણ છે. R એ x પર વ્યાખ્યાયિત સંબંધ R = A, B જ્યાં A B થી અલગ છે. A અને B બંને કેવા છે? અલગ છે. બરાબર, એ જે A છે તે B નથી ને જે B છે તે A નથી. બંને ડિફરન્ટ છે, અલગ છે, ડિસજોઇન્ટ છે. તો આ શું થશે તે તમારે શોધવાનું છે. એનો પણ આન્સર લખેલો છે. તો આટલા તમારે 6 સમ્સ કમ્પ્લીટ કરી નાખવાના હોમવર્કમાં. બરાબર, તો આજે આપણે આની સાથે સંબંધ આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર છે. જેટલા પ્રકારના સમ્સ આવે તે બધા કરાવી દીધા છે. ગુણધર્મ રીતે આવે, યાદીની રીતે આવે, પછી કંઈક આ રીતે પૂછાય મનુષ્યના ગણ અથવા આ રીતે કોઈ. બરાબર ને, બધા જેવા પ્રકારના આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ કયું વિધેય સ્ટાર્ટ કરીશું. બરાબર, એક વિધેય અને વ્યાપ્ત વિધેય. ઓકે, સો મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી આ બધું કમ્પ્લીટ કરી નાખજો. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ.